10 મિનિટમાં બની જાય તેવી મસાલાદાર ભેળ બનાવશું આપણે. તો સૌપ્રથમ પહેલાં આપણે મમરા લઈશું. મમરા લઈ હવે તેમાં આપણે ઝીણી એવી 2 ડુંગળી સુધારેલી તે એડ કરશું. ડુંગળી નાખ્યા પછી ઝીણું એવું સુધારેલું એક ટમેટું નાખશે. ટમેટું નાખ્યા બાદ હવે લાલ મરચું પાવડર 1 ચમચી નાખશી. પછી જેટલું તીખું ખાતા હોય એટલું નાખી અમે પછી ખાંડેલું ધાણા જીરું નાખ્યું છે 2 ચમચી. હવે આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું. અમારું ઓલરેડી મમરામાં મીઠું નાખેલું હતું એટલે મેં સ્વાદ અનુસાર થોડુંક એવું મીઠું નાખ્યું છે. અમે સિંધાલું મીઠું વાપરીએ છીએ, તમે જે વાપરતા હોય તમે નાખી શકો છો. હવે આપણે નાખશી કેળાની વેફર. તેનો એકદમ સરસ એવો ઝીણો એવો ભૂકો કરી લેવાનો અને તે નાખ. અને આમાં આપણે જેટલું બધું ભેળમાં નાખીએ એટલું ઓછું છે. અમને કેળાની વેફર ભાવે એટલે કેળાની વેફર નાખી. જેને જે વસ્તુ ભાવે તે ભેળમાં તો બધી વસ્તુ નાખી શકીએ આપણે. ઘણા લોકો મગદાળ ને ચવાણું ને બધું નાખતા હોય, આપણે મજા આવે એ વસ્તુ આપણે આમાં એડ કરી શકીએ. હવે આપણે નાખીએ આલુ સેવ. આલુ સેવ નાખી દીધી. હવે બધું એક સરખું મિક્સ કરી લેશું ઉપરથી નીચે લગી. સરખું મિક્સ થઈ જાય એટલે વાંધો ના આવે. હાથેથી કરશે એટલે સરસ એવું થઈ જાય મિક્સ. અને ભેળ તો બધાને ભાવતી જ હોય અને જલ્દી બની હોતા જાય ભૂખ લાગે એટલે. અને ભેળ તો જો કે બધાની ફેવરેટ હોય જ. સરસ રીતે મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો હવે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં નાખશી લીંબુનો રસ. હવે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણેમાં લીંબુનો રસ નાખી શકે. અમારે જો કે ટમેટું જે જાજુ હતું એટલે અમે અડધું ફાડું લીંબુ નાખ્યું છે. તમે સ્વાદ અનુસાર નાખી શકો. હવે નાખશું લીલા ધાણા ભાજી. હવે બધું એક સરખું પાછું મિક્સ કરી લેશું અને આપણી ભેળ 10 મિનિટમાં રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો.